સુરતમાં કામરેજના હલધરુમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી રિક્ષા ડમ્પર સાથે અથડાતા રિક્ષા ચાલક ફસાયો. ભારે જહેમતે રિક્ષા ચાલકને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો. ઘટના સીસીટીવીમાં કેદ. સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. તલંગપુર ગામે 2 વર્ષીય બાળકનું થયું મોત. દડાથી રમતા રમતા બાળક ગટરની ખાડીમાં પડ્યો. ફાયરની ટીમે કલાકોની જહેમતે બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો. ઘટનાથી પરિવાર શોકમાં. નવસારીમાં તસ્કરોનો તરખાટ. બિલીમોરા ગોહરબાગ વિસ્તારમાં દેરાસરમાં થઈ ચોરી. દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના ચાંદી સહિત રોકડની ચોરી કરી શખ્સો ફરાર. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા તજવીજ હાથ ધરી. પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કાંડમાં તપાસનો ધમધમાટ. ઝડપાયેલા 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ કરશે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા. રાજકોટમાં 1100 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ સામે સવાલો. ભાજપના કોર્પોરેટર અને સેનિટેશન વિભાગના ચેરમેન નિલેશ જુલુનો પત્ર થયો વાયરલ. ટીપર વાનની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ ન કરવા માંગ. સ્વાર્થ માટે ખોટી સર્જરીના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા. ફ્રી હેલ્થ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓ શોધતા હતા શિકાર. કાંડ બહાર આવ્યા બાદ અન્ય પીડિતો સામે આવ્યા. મહેસાણાના લાંગણજ ગામના પીડિતોએ જણાવી આપવીતી. કહ્યું, ખ્યાતિ હોસ્પિટલે 1 જાન્યુઆરી 2023માં લાંગણજમાં યોજ્યો હતો હેલ્થ કેમ્પ. 27 લોકોના આયુષ્માન અને આધાર કાર્ડ પડાવીને દિલમાં બ્લોકેજ હોવાના નામે ડરાવ્યા. ખ્યાતિકાંડના આરોપીઓ સામે ગાડીઓ ફસાયો. પોલીસે 4 સામે એલઓસી નોટિસ ઇસ્યુ કરી. 1 આરોપીની થઈ છે ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના ઘર ઓફિસે તપાસ કરી પુરાવાઓ કબજે કર્યા. આવતીકાલથી તમામ મંત્રીમંડળની ચિંતન શિબિર યોજાશે. ચિંતન શિબિર પહેલા આજે કેબિનેટની બેઠક. લો એન્ડ ઓર્ડરની સ્થિતિને લઈને થઈ શકે છે ચર્ચા. પીએમજેવાયમાં ચાલતા કૌભાંડને લઈને ચર્ચાની શક્યતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની કરી માંગ. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના કાર્યક્રમમાં ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ કરતા કહ્યું, દેશમાં આદિવાસીઓની આટલી મોટી વસ્તી છતાં સમાજની હાલત સુધરી નથી. અલગ ભીલ પ્રદેશની માંગ પર સાંસદ મનસુખ વસાવાએ કર્યા વળતા પ્રહાર. કહ્યું, અલગ પ્રદેશ કરવો શક્ય નથી. અગાઉ અનેક નેતા અલગ ભીલ પ્રદેશ માટે લડ્યા. શક્તિ વેડફી અને હથિયાર હેઠા મૂકી દીધા. મહારાષ્ટ્રમાં આજે મહાસંગ્રામ. 288 વિધાનસભા બેઠક પર આજે મતદાન. 6 મોટી પાર્ટીઓ સહિત 158 પાર્ટીઓ મેદાને. મહારાષ્ટ્રની 5 સીટો પર થશે કાંટે કી ટક્કર. મુંબઈના થાણેમાં મતદાનના દિવસે એકનાથ શિંદેના ભાઈએ કરી પૂજા. પ્રકાશ શિંદેએ દેવાધિદેવ મહાદેવના મંદિરે શીશ ઝુકાવ્યું. ભગવાન શિવની આરતી ઉતારીને એકનાથ શિંદેની જીત માટે કરી પ્રાર્થના. મુંબઈમાં ચૂંટણીના જંગ વચ્ચે શિવસેનાના ઉમેદવાર શાયનાએ મા મુંબાદેવીના કર્યા દર્શન. મા મુંબાદેવીના આશીર્વાદ લઈ જીતની પ્રાર્થના કરી. મતદાતાઓને વોટિંગ કરવા પણ કરી અપીલ. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણનું મતદાન. 38 બેઠક પર 528 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. 23 નવેમ્બરે આવશે મહાસંગ્રામનું પરિણામ. ઝારખંડમાં મતદાન મથક પર મતદારોની લાઈનો લાગી. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. 31 સંવેદનશીલ બૂથ પર મતદાન સાંજે 4 વાગે પૂર્ણ થશે. છેલ્લા તબક્કામાં સીએમ હેમંત, કલ્પના સોરેન અને બાબુલાલ મરાંડી સહિત 528 ઉમેદવારો મેદાને. બોલિવૂડ જગતમાં વોટિંગ માટે ભારે ઉત્સાહ. સેલિબ્રિટીઓએ કર્યું મતદાન. અભિનેતા અક્ષય કુમાર અને રાજકુમાર રાવે કર્યું મતદાન. રાજકુમાર રાવે મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા કરી અપીલ. બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક કબીર ખાને પણ આપ્યો વોટ. સચિન તેંડુલકરે પરિવાર સાથે કર્યું મતદાન. સચિનની સાથે અંજલિ અને સારાએ મતદાન કરીને વધુમાં વધુ વોટ આપવા કરી અપીલ. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે કર્યું મતદાન. જોન અબ્રાહમ અને અલી ફઝલે કર્યું વોટિંગ. મહારાષ્ટ્ર ઝારખંડમાં મતદાન શરૂ. પીએમ મોદીએ લોકશાહીના પર્વ પર લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા કરી અપીલ. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, તમારો એક મત છે રાજ્યની તાકાત. મહારાષ્ટ્રમાં વધુ મતદાન થાય તે માટે સુરતના કાપડ વેપારીની યોજનાને સારો પ્રતિસાદ. મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી મહિલાઓએ મોકલી મતદાન કરેલી સેલ્ફી. વેપારીએ મહિલાઓની કુરિયરથી મોકલી સાડી.
પીએમ મોદી 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું કર્યું ભવ્ય સ્વાગત. ગુજરાતીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ. બ્રાઝિલમાં સુરતના વિકાસની વાત. બ્રાઝિલ ખાતે યોજાયેલા 2024 U20 રિયો મેયર્સ સમિટમાં મેયરે એસએમસીની વિશિષ્ટ કામગીરી બાબતે રજૂ કર્યું વક્તવ્ય. ફિલ્મ સાબરમતી રિપોર્ટને લઈને વિવાદ. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે કર્યા પ્રહાર. હિન્દુ ભાઈઓને ભડકાવીને કાયદો હાથમાં લેવડાવ્યો. ગોધરાકાંડમાં પોતાના પરિવારને ગુમાવેલા લોકોને પૂછો કે શું વીતી છે. જંગલ સત્યાગ્રહ જેવી ફિલ્મો જોવાની કરી અપીલ. સીએમ ભૂપેન્દ્ર પટેલ નિહાળશે સાબરમતી રિપોર્ટ ફિલ્મ. સિટી ગોલ્ડ સિનેમામાં સાંજે 7:30 વાગે ફિલ્મ નિહાળશે સીએમ. અમદાવાદ મનપાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ પણ રહેશે હાજર. પ્રસિદ્ધ ગાયક AR રહેમાનના થશે છૂટાછેડા. AR રહેમાનની પત્ની સાયરા બાનોએ તલાક વિશે કર્યું એલાન. લગ્નના 29 વર્ષ બાદ છૂટાછેડાનું એલાન કરતા ફેન્સમાં અનેક અટકળો શરૂ થઈ. સ્ટેન્ડઅપ કોમેડિયન યશ રાઠી વિરુદ્ધ છત્તીસગઢના સિરસામાં નોંધાઈ ફરિયાદ. IIT ભિલાઈમાં યોજાયેલા કાર્યક્રમમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજયુમો નેતા રોહનસિંહે પોલીસ ફરિયાદ દાખલ કરાવી. અમદાવાદના પ્રહલાદનગર SG હાઈવે પર બનશે ફૂડ પ્લાઝા. મ્યુનિસિપલ પ્લોટમાં ₹6.45 કરોડના ખર્ચે ફૂડ પ્લાઝા બનાવવાનું આયોજન. અંદાજિત 28 ફૂડ સ્ટોલ તથા ડાઇનિંગ એરિયા સાથે ઉભા કરાશે. વડોદરામાં લારી ગલ્લા ધારકો સામે પાલિકાની કાર્યવાહી. સફાઈ વેરો ન ભરતા 25થી વધુ ધારકોની લારીઓ જપ્ત કરાઈ. ટ્રાફિકને અડચણરૂપ સામાન પણ પાલિકા દ્વારા જપ્ત કરાશે. સફાઈ વેરો નહીં ભરીને ગંદકી કરનાર ધારકોમાં ફફડાટ. વડોદરામાં દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકા અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. સંવેદનશીલ વિસ્તારમાં દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ પહોંચી, પણ પોલીસ બંદોબસ્ત જ ન મળ્યો. દબાણકારો લારી ગલ્લા લઈને નીકળી ગયા. વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની હત્યા બાદ વડોદરા પોલીસ સતર્ક. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. SRP, SOG, DCB સહિતના પોલીસ જવાનો કોમ્બિંગમાં જોડાયા. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા સામે કાર્યવાહી. રાજકોટમાં મનપાના સ્થાપના દિવસની ઉજવણીમાં હોબાળો. મ્યુઝિકલ નાઇટમાં ટોળાને સ્ટેજથી દૂર ખસેડવાનો પ્રયાસ કરતા યુવક અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહે મામલો થાળે પાડવા કર્યો પ્રયાસ. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા અમદાવાદ પોલીસ એક્શનમાં. પોલીસે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું. પ્લેટ વગરના વાહનો ઉપર વધુમાં વધુ કાર્યવાહી. છેલ્લા 22 દિવસમાં અમદાવાદમાં 10 હત્યાના બનાવ બનતા પોલીસ સતર્ક. અમદાવાદમાં પોલીસે હાથ ધરી કોમ્બિંગ. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે હેતુથી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. 250 જેટલા પોલીસ જવાનોએ શાહીબાગ, મેઘાણીનગર, નરોડા, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં કામગીરી શરૂ કરી. અમદાવાદના ઈસનપુરમાં આતંક ફેલાવનારા 3 શખ્સો સામે પોલીસની કાર્યવાહી. પૈસાની લેતી દેતીમાં 2 જૂથ વચ્ચે થઈ હતી અથડામણ. મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. અમદાવાદના કાગડાપીઠમાં બુટલેગરે યુવકની હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા. ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6ના પોલીસ જવાનોએ કોમ્બિંગ હાથ ધરી 21 આરોપીઓને દબોચ્યા. 33 વાહનો, 198 બોટલ, કફ સિરપ સહિતનો જથ્થો કબજે કર્યો. અમદાવાદના 13 જેટલા પોલીસ કર્મીઓની અન્ય જિલ્લાઓમાં બદલી. પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત ASIની અન્ય જિલ્લાઓમાં બદલી કરાઈ. અધિક્ષક પોલીસ મહાનિર્દેશક દ્વારા બદલી ના કરાયા ઓર્ડર. બાબરા માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લાગી. મગફળીના મણ દીઠ ₹1350 ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મોડી રાતથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવા લાંબી કતારોમાં જોડાયા. રાજસ્થાનના કોટપુતલીમાં લગ્ન પ્રસંગે ચોરોનો તરખાટ. અજાણ્યો શખ્સ રોકડ અને દાગીના ભરેલી બેગ લઈને થયો ફરાર. ઘટના કેમેરામાં કેદ થઈ. પોલીસે વિડીયોને આધારે ચોરને પકડવા કવાયત હાથ ધરી. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં કોલતારના ટેન્કમાં પડ્યા કિશોર. રમતમાં 2 કિશોર કોલતાર કેમિકલથી ભરેલા ટેન્કમાં ખાબકતા લોકોમાં ભાગદોડ મચી. પોલીસ જવાનોએ બાળકોનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. આંધ્રપ્રદેશની સરકારી શાળામાં મોડા આવવા બદલ સ્કૂલે 18 વિદ્યાર્થીનીઓના વાળ કાપ્યા. તડકામાં ઉભા રાખીને માર માર્યો. ઘટનાની જાણ થતાં કલેક્ટરે આરોપી આચાર્યને કર્યા સસ્પેન્ડ.
રાજસ્થાનના કોટપુતલીમાં ચોરોનો તરખાટ, હેલ્મેટધારી 2 શખ્સોએ વીડીએમ હોસ્ટેલના સ્ટાફ ક્વાર્ટરમાં કરી ચોરી, રોકડ સોનાની ચેન સહિત વસ્તુઓ પર હેલ્મેટધારી ટોળકીએ કર્યો હાથફેરો, શખ્સો સીસીટીવી કેમેરામાં થયા કેદ. અમરેલીમાં અસલી પોલીસના સકંજામાં આવ્યો નકલી પોલીસકર્મી, વર્દી પહેરી આંટાફેરા મારતા શખ્સનો ભાંડો ફૂટ્યો. એલસીબી પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી યુવકને ઝડપી પાડ્યો. ગિરનારના અંબાજી મંદિરમાં ગાદીને લઈને સંતો શિષ્યોમાં વિવાદ વકર્યો. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાં જ ભવનાથના મહંતનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ. તનસુખગીરી બાપુ કોમામાં હતા ત્યારે મહેશગીરી બાપુએ મંદિરના હક માટેના સહી સિક્કા કરાવ્યાનો આરોપ લાગ્યો. મહેશગીરીએ બાપુએ કહ્યું સહી સિક્કા ડોક્ટરોની હાજરીમાં ઓન કેમેરા થયા છે. અમદાવાદના સરખેજમાં હત્યાના પ્રયાસ મામલે આરોપી યાસીન અંગે ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો. પેરોલ રજામાં બહાર આવ્યા બાદ લૂંટ માટે કર્યો હતો હત્યાનો પ્રયાસ. ઘટનાને અંજામ આપ્યા બાદ થઈ ગયો હતો ફરાર. યાસીનનું મોત થઈ ગયું હોવાનું ભાઈએ આપ્યું હતું પ્રમાણપત્ર. પાકિસ્તાનના કરાચીની જેલમાં મૃત્યુ પામેલ ભારતીય માછીમારનો મૃતદેહ પહોંચશે ભારત. 23 નવેમ્બરે વાઘા બોર્ડરથી અમૃતસરથી ફ્લાઇટ વડે અમદાવાદ પહોંચશે મૃતદેહ. કોડીનારના નાનાવાડાના રહેવાસી હરિકર્ષણ સોસાનું 24 સપ્ટેમ્બરે થયું હતું મૃત્યુ. વડોદરાના ધનતેજ ગામે કોપર માફિયાઓ સામે એલસીબીએ કરી કાર્યવાહી. હનુમાન ટેકરાથી 12 બોમ્બિંગ કોપર ઝડપાયું. પોલીસે 21,12,000થી વધુની કિંમતનું 3018 કિલો કોપર કબજે કર્યું. એક આરોપીની ધરપકડ કરાઈ. વલસાડના ધરમપુરમાં કાર ચાલકને નડ્યો અકસ્માત. પૂર્વ ઝડપે આવતી કાર પલટી. ચાલકે ગિયર બદલવાની બદલે હેન્ડ બ્રેક મારતા બની ઘટના. કાર રોડની બાજુમાં ફંગોળાઈ. કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ. વડોદરાના અવાખલ ગામે આંગણવાડી કેન્દ્રમાં ઘૂસ્યો મહાકાય સાપ. રમકડાઓમાં 5 થી 7 ફૂટ જેટલો સાપ. બાળકો અને મહિલા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકરે સાપનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. કચ્છ જિલ્લાના નખત્રાણામાં પાણીનો વેડફાટ. એરવાલ લીકેજ થતાં રસ્તા પર વહ્યું નર્મદાનું 1000 લીટર પાણી. પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલો. મહેસાણામાં વગર વરસાદે રોડ થયા પાણી. નગરપાલિકાની સામે આવેલી ટાંકીનો વાલ ખરાબ થતાં 1000 લીટર પાણી વેડફાયું. પાણીની સમસ્યાનો નિકાલ ના આવતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ. આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં પડેલી હિમવર્ષાની અસર. સ્વેટર પહેરીને થઈ જાવ તૈયાર. 21 નવેમ્બરથી શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં વધશે ઠંડીનો ચમકારો. ડિસેમ્બરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ અંબાલાલે કરી આગાહી. ભર શિયાળે રેનકોટ પણ તૈયાર રાખજો. માવઠાને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠાના એંધાણ. ખેતી પાકોને થઈ શકે નુકસાન. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું. 24 કલાક દરમિયાન અમુક શહેરોમાં 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વીય હોવાથી અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં પણ વધારો. અમદાવાદમાં હજુ 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદના વટવા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હોવા છતાં અહીં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય. છેલ્લા 9 વર્ષમાં વિવિધ જગ્યાઓ પર 2 લાખ રૂપિયા મિયાવાંકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા. વટવા જીઆઈડીસી એસોસિએશને 2015માં કર્યો હતો નવતર પ્રયાસ. 2021માં એસોસિએશને અન્ય સંગઠનો દ્વારા શંકર કાકા સ્મૃતિ વનમાં 58,000 વૃક્ષો વાવ્યા હતા. વટવા અને વૃંદાવન થીમ હેઠળ વૃક્ષોનું કરાયું હતું વાવેતર. કોર્પોરેશને ફાળવેલા પ્લોટમાં 18,000 જેટલા રોપાને કરાઈ રોપણી. કેરળના થૂથુકુડીમાં વરસાદનું આગમન. ઠંડીના આગમનના બદલે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે મેઘાએ બેટિંગ કરતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. દિલ્હીમાં વધતા પ્રદૂષણે વધારી ચિંતા. શહેરમાં સતત ધુમ્મસની ચાદર છવાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ. આંખોમાં બળતરા જેવી મુશ્કેલી સર્જાઈ. દિલ્હીની તમામ સ્કૂલો બંધ. 23 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસીસ ચલાવવા આદેશ. એમપી યુપી સુધીની હવા બની ઝેરીલી.
ઠંડીના આગમન સાથે જ દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયો. રસ્તાઓ પર ઠંડી અને પ્રદૂષણના ધુમ્મસની ચાદર છવાતા લોકોની હાલાકી. વાહન ચાલકોની સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રદૂષણને લઈને હાલત ખરાબ. રહીશો તંત્ર પર લગાવી રહ્યા છે આરોપ. ગંદકી ન હટાવતા હોવાનો લગાવ્યો આક્ષેપ. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણ અને શિયાળાના આગમન સાથે રસ્તાઓ પર જાણે વાદળ ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા વચ્ચે લોકો રોપવેનો આનંદ લેતા જોવા મળ્યા. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે આ રોપવે. માત્ર 10 મિનિટમાં ગુલમર્ગ રિસોર્ટથી કિંગદોરી સ્ટેશન સુધી પહોંચી શકાય છે. ફિલિપાઇન્સમાં એક જ મહિનામાં 6ઠ્ઠી વખત ત્રાટક્યું વાવાઝોડું. તાઇફૂન મેનયીના નામના વાવાઝોડાના કારણે તબાહી. 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. વાવાઝોડાના કારણે અનેક લોકો થયા બેઘર. ગુજરાતવાસીઓ રોગચાળાથી સાવધાન. રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસનો રાફડો ફાટ્યો. છેલ્લા એક સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં 22,000 ઓપીડી. હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી. અમદાવાદમાં બેવડી ઋતુથી લોકોના સ્વાસ્થ્ય પર અસર. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 22,500 ઓપીડી નોંધાઈ. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો તો ચિકનગુનિયાના 26, હિપેટાઇટિસના 127 દર્દીઓ નોંધાતા સ્વાસ્થ્યની કાળજી લેવા અપીલ કરાઈ. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. ભાવનગરમાં ચાવડી ગેટ પાસે આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર. વિજય ટોકીઝ નજીક લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં આંતરરાષ્ટ્રીય સંમેલન. ઉલ્કાપિંડ, અંતરિક્ષથી સંદેશવાહક સહિતના વિષયો પર ચર્ચા કરાઈ. અનેક દેશોના 150થી વધુ ભૌતિક અનુસંધાન વૈજ્ઞાનિકો પીઆરએલ પહોંચ્યા. અમદાવાદના પીઆરએલમાં યોજાયેલા ત્રિદિવસીય મેટ મેસ 2024 કાર્યક્રમમાં ઇસરો ચીફ એસ સોમનાથ પણ આપશે હાજરી. આદિત્ય L1 મિશનથી લઈને ચંદ્રયાનની સફળતા સુધીના કાર્યોની થશે ચર્ચા. ચંદ્રયાન 4ની તૈયારીઓમાં પીઆરએલનો હશે મોટો ફાળો. ગુજરાતની તમામ યુનિવર્સિટી કોલેજોમાં હવે હેલ્મેટ ફરજિયાત. તમામ યુનિવર્સિટીના વીસીને ડીજીપીનો પત્ર. પાછળ બેસનારને પણ લાગુ પડશે નિયમ. સરહદ પર જવાનોની મદદ માટે બનાવ્યું ખાસ હેલિકોપ્ટર. 200 કિલો સુધીનો સામાન પહાડ પર પહોંચાડાશે. કોઈપણ પ્રકારની ચીજ વસ્તુ ઓછા સમયમાં જવાનો સુધી પહોંચાડવા અભ્યુદય હેલિકોપ્ટરનો ઉપયોગ કરાશે. ડેમોન્સ્ટ્રેશન બાદ બેટરીથી ચાલતા હેલિકોપ્ટરને જવાનોની સેવામાં કરાશે તૈનાત. પોરબંદરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ કર્યું વાર્ષિક એક્સરસાઇઝનું આયોજન. ભારતીય આર્મી, નેવી, એનડીઆરએફે કર્યું દિલધડક કવાયતોનું નિદર્શન. કુદરતી આપત્તિઓ સમયે કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન કરાયું. ચીફ ઓફ આર્મી સ્ટાફ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ઉત્તરકાશીનો ગંગોત્રી હાઈવે 1 મહિના માટે રહેશે બંધ. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિના લીધે રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી હાઈવે બંધ કરવા આદેશ અપાયો. દિવસ અને રાત્રે અવરજવર માટેનું સમયપત્રક કરાયું જાહેર. કૈલાસ માનસરોવર યાત્રા શરૂ કરવા વિચારણા. ભારત અને ચીન વચ્ચે G20 સમિટમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા અંગે થઈ ચર્ચા. કોરોનાના આગમન પછી યાત્રા કરાઈ હતી બંધ. સુરત જિલ્લાની સરકારી કચેરીમાં વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ચોમાસાના પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ઊંચું લાવવાનો પ્રયાસ હાથ ધરાશે. 100% વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવા કલેક્ટરે આદેશ જારી કર્યો. ઔદ્યોગિક એકમોનો પણ સમાવેશ કરાશે. નવસારીના વિજલપોરમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ. પાણીપુરી બનાવવામાં વપરાતા તેલ અને અન્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયું. લારી ધારકોના ઘરે પણ કરાઈ તપાસ. કલેક્ટરના આદેશ અનુસાર આગામી 3 દિવસ સુધી ચેકિંગ કરાશે. દાહોદ તાલુકા પંચાયતના ગેટ આગળ ઊંઘ્યા લોકો. કેવાયસી માટે ધક્કા ખાવા અરજદારો મજબૂર. આધાર, રાશન કાર્ડ સહિતની કેવાયસી માટે રાત્રિથી જ લોકોએ પગરખા મૂકી લાઈનો લગાવી. અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગનો દુરુપયોગ. કેમ્પસની આજુબાજુ રહેતા લોકો પોતાના વાહનો પાર્ક કરતા દેખાયા. અવરજવર કરતા લોકો પણ પોતાના વાહનો પાર્ક કરતા નજરે પડ્યા.
સિવિલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે બનાવવામાં આવેલા પાર્કિંગનો દુરુપયોગ થતો જોવા મળ્યો. 44 ગાડીઓના માલિકોને શોધીને દંડ ફટકાર્યો. સુરતમાં નકલી ડોક્ટરોના રાફડો ફાટ્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતના આરોગ્ય મંત્રીને કરી રજૂઆત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ. વલસાડમાં લાઇટ અને થાંભલા રિપેર કરવા તેમજ અન્ય પરફરણ કામ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિકે એમ્બ્યુલન્સનો વિડીયો બનાવી વાયરલ કર્યો. ભાવનગરમાં તંત્રની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત થયા. નારી ચોકડી, આધેવડા, દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાડા રોડનું કામ સમયસર ન થતા લોકોમાં રોષ. કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ. પાલિકાના પાપે પાલીતાણાની ખારું નદી બની દૂષિત. ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં રોગચાળાની ભીતિ. ખેડૂતોની જમીનને પણ નુકસાનની ભીતિ. વડોદરામાં તપન પરમાર હત્યા કેસ બાદ જાગ્યું પ્રશાસન. નગરવાડામાં પોલીસ અને કોર્પોરેશનની મોટી કાર્યવાહી. લારી ગલ્લાના દબાણો હટાવ્યા. ડીસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં રહ્યા હાજર. વેરાવળમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. મેરીટાઈમ બોર્ડની જગ્યામાં દબાણ દૂર કરાયા અને 20 ટ્રેક્ટર સહિતના સાધનો સાથે કાર્યવાહી. શેલાના રહીશોને અમિત શાહની ખાતરી. 1 વર્ષમાં ગટર પાણીની સમસ્યાનો આવશે નિવેડો. શેલા વિસ્તારમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોએ કેન્દ્રીય ગૃહમંત્રીને કરી રજૂઆત. સુરતમાં સિટી લાઇટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં. ફાયર વિભાગે અઠવા, ઉધના, રાંદેરમાં હોસ્ટેલ, જીમ સામે સીલની કાર્યવાહી કરી. રાંદેરની 3 હોટેલોને સીલ કરાઈ તો અન્ય 23 એકમોને નોટિસ અપાઈ. સુરતના સિટી લાઇટમાં જીમ એન્ડ સ્પામાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા એક્શનમાં. શહેરના તમામ જીમ એન્ડ સ્પામાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી. ફાયર સેફટીની સુવિધાઓ બાબતે તપાસ હાથ ધરાઈ.